જાડેજાનો ખાલી પડકારો નહીં, જાડેજાની તાકાત પણ ગજબ હતી. ત્રણેયના વર્ણન આપેલા છે, બાળક, યુવાન અને વૃદ્ધ. જાડેજાનો 90 વર્ષનો વૃદ્ધ, જામ લાખો ઘુરારો. તમે બાળકોને હિંચકા નાખતા હોય ને તોય થાકી જાવ છો. આ તો વડલાની વડવાઈ પકડી અને 2 પગ વચારે ઘોડિયું ને હિંચકા ખવડાવે 90 વર્ષનો વૃદ્ધ ભલા માણસ. જાડેજાનો યુવાન, ભાણજી દલ, યુદ્ધની અંદર એમ કહેવાય કે 2-3 ઘા વધી ગયા હતા અને પોતાના હાડકા ભેગા કરીને ગયાની અંદર અર્થી વિસર્જન કરવા ગયો તો એ જાડેજાનો યુવાન. અને જાડેજાનું બાળક, હજી તો 14 વર્ષ ઉંમર, યુવાની પણ નહોતી આવી. દુશ્મન જયારે હરદ્રોળજીને મારીને જતો હતો ને, જામ રાવણે પડકારો માર્યો, ધિકાર છે રાજપૂતો, ધરા ધ્રુજાવતા આપણે ઈ બર આપણું ક્યાં ગયું, મારા ભાઈ આયરે વયું ગયું. આ જાડેજા કુળમાં વીરતાનું પાણી નોર્યું, ધિકાર છે તમને. અને ઈ તેદી ભદ્રેસરનો મેરામણ ઈ ઘોડી ધમારતા ધમારતા ઈ પટીની માથે રાંગ વાયરી અને આકલ મારી, હટી જાયજો કેદાની એ પટી જેમ તારાની જેમ છૂટી ભાઈ. હે અને પટીના કાનમાં એટલા શબ્દ કીધા, જવાન પામે પટી, પટી પટી આ તારા ડાબલાની માલિપા ધ્રોળની આન છે. એ પટી, પટી તારા પેગડાની માલિપા જામનગરની ઇજ્જત છે. પટી, પટી તારા પીઠની માથે કચ્છની આબરૂ છે. એકવાર શ્વાનને આંબી જા અને જો આ ધરતી આઈને ધરબી ન દઉં તેદી હું રાજપૂતાણીના પેટનો નહીં હો. અને કાઠો, બખ્તર અને આદમી ઈ ત્રણેયને વીંધી અને ધરતીની આઈને ધરબી દીધો અને આંખોના ડોરા બહાર ફાટી ગયા હતા, જીભ બહાર નીકળી ગઈ હતી. આ જાડેજાનું બાળક.